ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણું. ધોરણ 12 2021 માર્ચની અંદર એક્ઝામ મેમાં એક્ઝામ જે યોજાવાની છે તેના પેપર સોલ્યુશનની અંદર સેક્શન એ આપણે આગળના વિડીયોમાં જોયું હતું. આજે આપણે સેક્શન બીનું રિવિઝન કરવાના છીએ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, સેક્શન બીની અંદર આપણા ટેક્સ્ટ બુકના પેરેગ્રાફ ઉપરથી ફકરા પૂછાય છે, બરાબર છે? તો ટેક્સ્ટ બુક છે એના પેરેગ્રાફ ઉપરથી આપણે કઈ રીતે સોલ્યુશન કરવું અથવા તો સાચો અને વ્યવસ્થિત જવાબ કઈ રીતે લખવો એ જોઈ બધા. જુઓ, ક્વેશ્ચન નંબર 19મો પ્રશ્ન છે. પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, સ્ક્રીન પર તમને જે દેખાય છે એ મુજબ. પહેલા ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું છે, વાય ડીડ ધ એન્ટ સીમ ટુ હાર્વેસ્ટ હેવ બીન ડિફીટેડ? શા માટે તમને એવું લાગે છે કે એન્ટ છે, કીડીઓ છે, એ સીમ ટુ હેવ બીન ડિફીટેડ, હારી ગયું એવું કેમ લાગે છે એક ક્ષણે? તો જુઓ, પેરેગ્રાફની અંદર તમે જુઓ, બીજી લાઇનની અંદર ફૂલ સ્ટોપ પછી જુઓ ધ એન્ટ. જો હું ફોકસ કરું છું ને એ બાબત દેખાય છે. ધ એન્ટ કેમ અપ ધીસ પોઈન્ટ, કીડીઓ એવા પોઈન્ટ ઉપર પહોંચે છે, ધેર પ્રોગ્રેસ સ્ટોપેડ, કે જ્યાં તેની પ્રગતિ અટકી જાય છે, બરાબર છે. ઇટ સીમ ધેટ આફ્ટર, એવું પછી એને લાગે છે, ધે હેડ બીન ડિફીટેડ, કે કીડીઓ હારી ગઈ ને એવું લાગે છે. એવું આપણને પ્રશ્ન બેઠો એ લખશું તો આપણો ખોટો જવાબ છે. આપણને પૂછ્યું શા માટે એવું લાગે છે કીડીઓ હારી ગઈ એવું લાગે છે, બરાબર છે? તો જવાબ ક્યાંથી શરૂ થશે? વાય ડીડ દૂર કરી દીધું. ક્વેશ્ચન 19માં જુઓ, 19માં વાય ડીડ દૂર કર્યું. ધ એન્ટ સીમ ટુ હેવ બીન ડિફીટેડ, કીડીઓ છે એ હારી જતી હોય એવું લાગે છે, બીકોઝ વાયવાળા ક્વેશ્ચનનો આન્સર હંમેશા બીકોઝથી આવે, ડબલ્યુએચ દૂર થાય, એટલે કે વાય ડીડ દૂર થયું. ધ એન્ટ્સ સીમ ટુ હેવ બીન ડિફીટેડ બીકોઝ ધ એન્ડ્સ કેમ એપ, કારણ કે એન્ડ છે કેમ એપ ધીસ પોઈન્ટ આજે દેખાય છે ને, તો કેવો પોઈન્ટ? તો એની જગ્યાએ તમે લખી શકો સ્મૂથ એન્ડ સ્ટીપ, બરાબર? સ્મૂથ એટલે એકદમ સરકણો અને સ્ટીપ એટલે એકદમ ચઢાણવાળો. આવો જે ભાગ છે, બરાબર છે, કે ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. અહીંયા ટોપડ એવું લખ્યું ને, જગ્યાએ સ્ટોપેડ આવશે ને. ઇટ સીમ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, આવા ચઢાણ પર ઉપર તે આવી જાય છે, એને કારણે એવું લાગે છે કે કીડીઓ અહીંયા હારી જતી હોય એવું લાગે છે. ધ 20મો, વોટ ડીડ વન ઓફ ધેમ ડુ? આ બધી કીડીમાંથી એક કીડીએ શું કર્યું? વન ઓફ ધેમ ડુ, બધી કીડીમાંથી. તો જુઓ, લાઈન નંબર 3 પેરેગ્રાફની અંદર ત્રીજી લાઇનમાં જુઓ, બરાબર છે. ઓફ ધ મેની એન્ટ વિચ વોઝ ટાયર્ડ, ઘણી બધી કીડીઓ થાકી ગઈ હતી. તમે ત્યાંથી લખશો તો જવાબ ખોટો છે. ઓકે, તમારે લખવાનું છે, ઓફ લખવાનું નથી, એ દૂર કરવાનું છે. ધ કેપિટલ, ધ મેની એન્ટ્સ, ઘણી બધી કીડીઓ, વિચ ટ્રાયડ, બરાબર છે, ટાયર્ડ નથી, ટ્રાયડ, કે જેમણે બહુ પ્રયત્ન કર્યો, ક્લાઇમ્બ ટુ ધીસ પાર્ટ, આ ભાગ ઉપર ચડવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. બટ ઓનલી વન, વચ્ચે શું લગાડવાનું છે? બટ ઓનલી વન રીચ ટુ ધ ટોપ, ધીસ વોઝ અ વન ઇમિડિયેટલી મેડ ધ નંબર ઓફ એન્ડ ફ્રોમ ધ એન્ટ હિલ ટુ હુમ ઇન ધ કન્વી ધ મેસેજ. એક જ એમાંથી ઉપર ચડી ગઈ અને તેમણે મેસેજ કન્વે કરાવ્યો બધી જ કીડીઓને કે અહીંયા કેટલીક કીડીઓ આ રીતે ફસાયેલી છે, જેને કારણે એ કીડીઓ બીજી કીડીઓ ફસાયેલી જે છે તેને બચાવવા માટે ત્યાં જાય. ઓકે, ત્યાર પછીનો પેરેગ્રાફ છે, એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રાઉન્ડ મોર કોમ્પ્લેક્સવાળો પેરેગ્રાફ, બરાબર? આ છે આપણે હેલન કેલરવાળા પાર્ટનો સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર. ઓકે, તો એનો 21st ક્વેશ્ચન જુઓ. વોટ ઇઝ ધ એડવર્સ ઇફેક્ટ ઓફ એડવાન્સ સિવિલાઇઝેશન? એડવાન્સ સિવિલાઇઝેશનની એડવર્સ ઇફેક્ટ કઈ પડી? સારી નહીં, નરસી અસર કઈ પડી? જેમ જેમ સંસ્કૃતિ વિકસતી ગઈ એમ એની
કઈ અસર પડતી ગઈ? તો પહેલેથી જ જવાબ આવશે કે વોટ ઇઝ દૂર કરવાનું, ધ એડવર્સ ઇફેક્ટ ઓફ ધ એડવાન્સ સિવિલાઇઝેશન એઝ, પહેલાં જ ફકરાની પહેલી લાઇનથી શરૂ થશે. ક્વેશ્ચનમાં વોટ ઇઝ દૂર કરવાનું, ધ એડવર્સ ઇફેક્ટ ઓફ એડવાન્સ સિવિલાઇઝેશનથી શરૂ કરી પછી જોડી દેવાનું વાક્ય, એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રાઉન્ડ મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ until today they are little more than part of machine they are operate. બરાબર છે. ગુજરાતી શું થાય કે એની ખરાબ અસર એ પડી કે જેમ જેમ સંસ્કૃતિ સભ્યતા વિકસતી ગઈ, ગુલામ વધુને વધુ એન્સ્લેવ થતા ગયા, વધુને વધુ ગુલામ થતા ગયા. આજે પણ તેનું બહુ મૂલ્ય છે નહીં એક મશીનને ઓપરેટ કરવા સિવાય. એક મશીન તરીકે તેનું ઓપરેટિંગ થાય છે. આટલું જ વિદ્યાર્થી મિત્રો એનું મહત્ત્વ છે કે મૂલ્ય છે, એનાથી વધારે સહેજે મૂલ્ય એનું છે નહીં. આ 21st આન્સર ફર્સ્ટ લાઇનમાંથી આવશે. વોટ ઇઝ દૂર, ધ એડવર્સથી આન્સર શરૂ કરવાનો, ક્વેશ્ચન માર્ક દૂર કરવાનું, એઝ સિવિલાઇઝેશનથી કનેક્ટ કરી અને ઓપરેટ સુધી કરવાનું. એટલે આવી રીતના જવાબ લખશો ને તો તમારા જવાબ સાચા પડવાની સંભાવના પૂરેપૂરી થઈ જાય છે. વધી જાય એવું નહીં કે પૂરેપૂરી સાચો જ પડે આપણો. 22nd, વોટ કાઇન્ડ ઓફ વર્ક લેબર્સ કેરી આઉટ, લેબરે આજે કયા કયા કામ કરવા પડે છે? તો લખવાનું વોટ કાઇન્ડ ઓફ વર્ક છે એ દૂર કરી દેવાનું. ધ લેબર કેરી આઉટ વર્ક, લેબરે કેરી આઉટ કરવાના છે કાર્યો, જેવા કે રેલ રોડ્સ. તમને બીજી લાઇનમાં છેલ્લેથી ત્રીજો શબ્દ દેખાશે. પેરેગ્રાફમાં બીજી લાઇનમાં છેલ્લેથી ત્રીજો શબ્દ રેલ રોડ્સ. ક્યાંથી જવાબ શરૂ કરવાનો છે? રેલ રોડ, બ્રિજ, સ્કાયક્રેપર્સ, ફ્રાઇટ ટ્રેન, સ્ટોક હોલ્ડ, સ્ટોકયાર્ડ, ટ્રેનિંગ એટ ધ ડોક, ઓન ધ રેલ રોડ, અંડરગ્રાઉન્ડ ઓન ધ સી. બરાબર છે. ટ્રાફિક ફાસ્ટ ફ્રોમ ધ લેન્ડ ટુ લેન્ડ એન્ડ પ્રિસિયસ કોમોડિટી મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લાઈવ. આપણને જીવવા માટે કિંમતી એવી તમામ કોમોડિટીઝ, વસ્તુઓને ઉત્પન્ન કરવા અને પુલ, બિલ્ડિંગો, બહુમાળી, રેલ રોડ, ગોદામો, ગોદીઓ, માલ ભરવાની ગાડીઓ વગેરે, અંડરગ્રાઉન્ડ, દરિયાની અંદર માર્ગ વગેરે વગેરે કાર્યો એને કરવાના હોય છે. ઓકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઓકે સ્ટુડન્ટ, તો જુઓ હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણો છે કસ્ટમર સર્વિસ રેપ, એટલે કેન યુ ઇન્સ્ટોલ લવ. ઓકે. 23rd ક્વેશ્ચન, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ, કયા કયા પ્રોગ્રામ્સ એની અંદર અત્યારે ચાલી રહ્યા છે? તો કસ્ટમર સર્વિસ રેપ નીચે કસ્ટમરનો આન્સર છે લેટ મી સી, આઈ હેવ પાસ્ડ હર્ટ. એ બધું લખવાનું નથી. ધ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ આર pasthurt.x, lowstream.x, grudge.x and resentment.com. ઓકે. આ બધાય પ્રોગ્રામ એની અંદર ચાલી રહ્યા છે. 24th, પિક આઉટ ધ કરેક્ટ સિનોમ્સ. સિનોમ્સ એટલે સમાનાર્થી. ફોર ઇન્ટરપ્ટ શબ્દનો ઇન્ટરપ એટલે ખલેલ પહોંચાડવી. ફ્રોમ ધ ફોલોવિંગ, નીચે ત્રણમાંથી કોઈ પણ એક સાચો સિનોમ્સ ઉપાડો. સમાનાર્થી શબ્દ છે તે લખો. તો કરંટ એટલે તત્કાલ, ડિસ્ટર્બ્ડ એટલે કે ઇન્ટરપ્ટ એટલે બી આપશે, કદાચ સ્પેલિંગમાં મિસ્ટેક ત્યાં હોઈ શકે. ઇરેઝ એટલે ભૂસવું, એ પણ આવશે નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. કસ્ટમર સર્વિસ રેપવાળો પેરેગ્રાફ છે, પાછો એનો જ છે. અને 25th ક્વેશ્ચન, 25મો ક્વેશ્ચન જુઓ. હાઉ વિલ લવ રિમેઇન પરમેનન્ટ ઇન યોર મેમરી, તમારી મેમરીમાં પરમેનન્ટ હંમેશાને માટે પ્રેમ કઈ રીતે રહેશે? તો જુઓ સેકન્ડ લાઇનની અંદર ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. આમાં એમ પૂછું તમારી મેમરીમાં, તો આપણે સામે એમ લખીએ ઇટ મે રિમેઇન ઇન અવર પરમેનન્ટ મેમરી. બરાબર છે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. પરમેનન્ટ અમારી મેમરીમાં તો રહેશે જ,
પણ એ અધર પ્રોગ્રામ્સમાં બીજા એક પણ પ્રોગ્રામ્સમાં તે ઇફેક્ટ પાડશે નહીં, અસર કે ખલેલ પહોંચાડશે નહીં. આ રીતે તે પરમેનન્ટ રહેશે. 26ની અંદર જુઓ, વોટ વી લવ ડુ વિથ મોડ્યુલ કોલ HiSteam.com. લવ છે એ શું કરશે HiSteam કોલ્ડ HiSteam.com. પ્રેમ જે છે એ HiSteamના મોડ્યુલ ઉપર શું કરશે? વોટ પ્રિકોશન્સ શુડ બી ટેકન વાહિલ ઓવરરાઇટિંગ કરતી વખતે કઈ પ્રિકોશન રાખવી જોઈએ? તો પેરેગ્રાફની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, જો HiSteam કોને કહેવાશે? થર્ડ લાઇનની અંદર જુઓ, સેકન્ડ લાઇનમાં લાસ્ટ શબ્દ છે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ lowsteam.x with a module its own call HiSteam.com. ઓલામાં લખેલું છે, આમાં .x છે, બરાબર છે. હાવેવર આ ઓવરરાઇટ તો થઈ જશે જ, તે તમારા લો સ્ટીમ પર HiSteam ઉપર HiSteam છે એ ઓવરરાઇટ તો થઈ જ જશે, પણ વોટ કાઇન્ડ ઓફ પ્રિકોશન શુડ યુ ડુ? કયા પ્રિકોશન રાખવા જોઈએ? યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.x એન્ડ resentment.com ને grudgex.com તમારે પરમેનન્ટ એની અંદર બંધ કરવા જોઈશે. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 27 અને 8ની અંદરના આન્સર. 27 આન્સર છે, ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ રાઇટર ફીલ આફ્ટર કમિંગ બેક હોમ. ઘરે આવ્યા પછી રાઇટર કેવું ફીલ કરતા હતા? તો પહેલી જ લાઇનમાં, ધ ફર્સ્ટ લાઇન ઓફ ધીસ પેરેગ્રાફ, I was late coming back home but I did feel quite unburdened. કેવું ફીલ કરતા હતા? Unburdened. બહુ બર્ડન નહોતો લાગતો. And lot less worried by what Dr. Kambles had said. ઓકે, એ જે કહેતા હતા તેની બાબતો ઉપર હું થોડોક ચિંતિત પણ હતો, આવું એ ફીલ કરતા હતા. તો જવાબ કઈ રીતે લખશો? આઈ જે આવે એના શું લખવાનું છે? રાઇટર. જ્યાં આઈ આવે એના રાઇટર અથવા તો હી શબ્દનો પ્રયોગ કરી શકાય. ઓકે, રાઇટર ફીલ આફ્ટર કમિંગ બેક હોમ, હી ડીડ ફીલ, અહીંયા આઈ છે ને, હી ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. આ બાબતે તે થોડા ચિંતિત હતા. 28, વેર વોઝ નાના સ્લીપિંગ. નાના ક્યાં સૂતા હતા? બરાબર છે. નાના વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ ઓન હર બેડ. તેના બેડ ઉપર તેની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. લાસ્ટ પેરેગ્રાફની લાઇનમાં ત્યાં હી વોઝ સ્લીપિંગ છે ને, નાના વોઝ સ્લીપિંગ. નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ ઇન હર બેડ, તેનીના બેડ ઉપર ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. કારણ કે નાનાનો આત્મા જે હતો તે એકદમ નાનીમય થઈ ચૂક્યો હતો નાનીના ગયા પછી, અને તે તેની સાથે શરદ હારી ગયા હોય એવું ફીલ કરતા હતા. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ છે તમારે 2 શોર્ટ નોટ લખવાની છે, 29th એન્ડ 13th. તો 29thની અંદર તમને 4 શોર્ટ નોટ આપે છે, એમાંથી 2 લખવાની આવશે અને 1 શોર્ટ નોટના 3 માર્ક્સ તમને રહેશે. ઓકે, તો ખાલી ઉપરના મુદ્દા તમને ક્લારિફાય કરાવી દઉં છું. જો એની અંદર ફર્સ્ટ છે મેન્ટલ ક્વિક ફિક્સ. માનસિકની ક્વિક તાત્કાલિક સંતુલન સાધવું હોય તો ઇમ્પોર્ટન્ટ ટુ કેરી આઉટ મેન્ટલ ક્વિક ફિક્સ, રિમૂવ સ્ટ્રેસ. તો સ્ટ્રેસ રિમૂવ કરવાના ઉપાયો બધા લખવાના, જે આપણે મેન્ટલ ફ્લેક્સિબિલિટીની અંદર શીખી ગયા હતા ને તે. ડિફરન્ટ એક્સરસાઇઝ ટેકનિક યુઝ એન્ડ કેરીડ આઉટ ધ રિમૂવ સ્ટ્રેસ. સ્ટ્રેસ રિમૂવ કરવા માટે આપણે કઈ એક્સરસાઇઝ જોઈ હતી? વિવિધ પ્રકારની એક્સરસાઇઝ જોઈ હતી. પેલી ઊંધી ગણતરી કરવાની, દાદર ઉતરવાના, પછી એન્ટિસિપેશન કરવાનું, પછી સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડને ઉપર તરફ લઈ જવાનું. આ 4 એક્ટિવિટી આપણે શીખ્યા હતા, એની અંદર લખવાની થોડી, એટલે આખી શોર્ટ નોટ આપણી ક્લિયર થાય. શોર્ટ નોટ જેવી જોવી જોઈએ, 10-12 લીટી મેક્સિમમ. પછી શોર્ટ નોટ ટૂંક નોંધ ન બની થાય.
ધ ટ્રેપ ફોર વર્કર્સ, વર્કરને કઈ રીતે ફસાવવામાં આવે. એમાં કેટલા ક્વેશ્ચન આપેલા છે? તો 6 ક્વેશ્ચન આપેલા છે. 6 આન્સર વ્યવસ્થિત લખવાના છે. હુ આર ધ રિયલ એનિમી, સાચા દુશ્મન વર્કરના કોણ છે અને કેવી રીતે. વાય ડઝ હેલન કન્સાઇડર વર્કર ઇઝ અ ચાઇલ્ડિશ, બાળકો જેવા કેમ છે એ પણ લખવાનું. એકોર્ડિંગ ટુ ધ ઓથોરિટીઝ વોટ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ, ઓથોરિટીના મત મુજબ વધારે મહત્ત્વ કોનું છે? તો નેશનનું છે. પબ્લિકનું કોઈ મહત્ત્વ નથી, પબ્લિક ખાલી એના માટે આંકડા જ છે. બરાબર છે. એકોર્ડિંગ ટુ ધ ઓથોરિટી, ઓથોરિટીના મત મુજબ વોટ શુડ ધ પીપલ ડુ એન્ડ નોટ ડુ, પીપલે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તો એકોર્ડિંગ ટુ ધીસ ઓથોરિટી ઓફ પીપલ અથવા તો વર્કર હેવ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ એનિમી, એની સામે લડવું જોઈએ. નોટ રેઝ ધ વેજસ, તેને પગાર વધારવા માટે કંઈ કહેવું જોઈએ નહીં, ફરિયાદ ન કરવી જોઈએ. એકોર્ડિંગ ટુ ધ ઓથોરિટીઝ ફોર વોટ શુડ ધ વર્કર્સ બી રેડી, શું કરવા માટે તૈયાર થઈ જશે. જો તેને ખાખી આપી દો એન્ડ ગીવ ધ રાઇફલ એન્ડ ડ્રમ્સ એન્ડ સ્ટ્રીપ્સ, રાષ્ટ્રધ્વજ આપી દો, ડ્રમ્સ વગાડો, એવો ખાખી પહેરવેશ આપી દો, એટલે ટુ બી રેડી ટુ બી ડાય, દેશ માટે મળવા ફના થઈ જાય છે. ફોર ઇઝ આઉન એનિમી, પોતાના જ દુશ્મન માટે. કારણ કે ઓથોરિટી છે એ જ પોતાના દુશ્મન છે સાચા, એ જ નક્કી કરે કે યુદ્ધ કરવું કે નથી કરવું. પણ એ કોઈ યુદ્ધ લડવા નથી જતા એના ફેમિલીમાં, ફેમિલી લડવા તો આપણા સૈનિકો જાય છે. તો સાચા દુશ્મન નેતા થયા. વોટ ઇઝ ધ હેલન્સ ફિયર ફોર વર્કર, વર્કર માટે એને શું ભય હતો? વર્કર માટે એક જ ભય હતો કે વર્કરને વારંવાર મૂર્ખ બનાવવામાં આવે છે. વેન ધ ઇલેક્શન કમ એટ ધેટ ટાઈમ વર્કર હેવ ટુ ધ પમ્પ અપ એન્ડ પુશ અપ એન્ડ મેની રિયાલિટીઝ ટુ અગેન્સ્ટ ધીસ પ્રોપોગાન્ડા એન્ડ વર્કર આર ટ્રેપ્ડ ઇન ધીસ નેટ. ઓકે, આવી રીતે ફરી વખત વર્કરો ફસાઈ જાય છે. ગુડ ઇફેક્ટ્સ ઓફ લવ, લવની સારી ઇફેક્ટ. બરાબર છે. એના કેટલાક મુદ્દા આપેલા છે, એ મુદ્દા ઉપર લખવાનું. નાનીવાળા ડિફરન્ટ નેચર જે હતું બંનેનું એની ઉપરથી છે. ઓકે, તો આ મુદ્દા જે આપેલા હોય ને એને અનુસરીને જ એક બે મુદ્દામાં આપણે આખી શોર્ટ નોટ તૈયાર કરી દેવાની છે. પછી સેક્શન બીની અંદર લાસ્ટ ક્વેશ્ચન આપણો ટોપિક છે 31, 32, 33. ઓકે, તો જુઓ તમને અહીં કેટલી ખાલી જગ્યા આપે છે. બ્રધરહુડ એટલે કે ભાઈચારો, ફ્લી એટલે નાસી જવું, હ્યુમિનિટી એટલે માનવતા, અને હાર્વેસ્ટ એટલે કે હાર્વેસ્ટિંગ કરવું, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું. વી શુડ લાઈવ ઇન બ્રધરહુડ, આપણે હંમેશા ભાઈચારા મુજબ રહેવું જોઈએ. ઈચ હેઝ હિઝ રાઇટ ટુ રિસ્પેક્ટ હિઝ નેશન, દરેકે પોતાના નેશનનો હક છે કે પોતાના રાષ્ટ્રની રિસ્પેક્ટ કરવી. એન્ડ ઓલ ગુડ ઇઝ નેશન, અને એના નેશનમાં સારી વસ્તુનું વાવેતર કરવું, લણણી કરવી. સારું તમે હાર્વેસ્ટ કરી શકશો, પાક ઉગાડી શકશો ક્યારે? સારું વાવશો ત્યારે. એન્ડ હાર્વેસ્ટ ટુ ગુડ ફોર ઇઝ નેશન, નેશન માટે સારી વસ્તુ વાવવી જોઈએ, લણવી જોઈએ. બટ એટ ધ સેમ ટાઈમ, પરંતુ અત્યારના યોગ્ય સમય મુજબ, ઓલ આઉટ ટુ રિકોગ્નાઇઝ ધેટ ડ્યુટી ટુવર્ડ ખાલદિયા, પરંતુ અત્યારે તો માણસે માત્ર ને માત્ર પોતાની માનવતા તરફની ફરજ જ સમજવાની રહી છે, હ્યુમિનિટી. ઓકે, તો ફ્લી નાસી જવું ક્યાંય આવતું નથી. અને આ જે ખાલદિયા હોય એમાં તમને સાચી ખાલદિયા ત્રણેમાંથી જે આવડતી પહેલી પૂરો, બરાબર છે. પછી થોડીક ડાઉટફુલ લાગે એ પછી પૂરો તમે, કારણ કે સાચી એક વખત આવી જાય છે ને એક સાચી ખાલદિયામાં, તો બાકીની ખાલદિયા છે એમાં એકાદી સાચી આવી જાય તો પણ તમારો આખો ટોપિક ક્લિયર થઈ જશે. ઓકે, ત્યાર પછી સી સેક્શનની અંદર એ તમારા પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન છે. ઓકે, તો આ બધી વાતો છે સી સેક્શન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી બધાએ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ તૈયારી કરતા રહો અને ખૂબ આગળ વધો. 12મા ધોરણની એક્ઝામ ફરજિયાત લેશે. કોઈ પણ સંજોગોમાં એ મેમાં જાહેરાત કરે, જૂનમાં કરે, જુલાઈમાં કરે, પણ લેશે. બિકોઝ ધ રીઝન ઇઝ ધેટ મેની લેક્સ સ્ટુડન્ટ, ઘણા બધા લાખો વિદ્યાર્થી પરીક્ષા આપે છે. તો બધા સ્ટુડન્ટને જો પાસ આઉટ કરવામાં આવે તો ધેર વેર નો કોલેજીસ ઇન ગુજરાત ટુ સબમિટ ધ ઓલ સીટ. સો ઇટ ઇઝ ધ નોટ પોસિબલ. સો ઇટ ઇઝ અ રિક્વાયર્ડ, પરમનન્ટલી રિક્વાયર્ડ ટુ એક્ઝામ ગિવન ધ સ્ટુડન્ટની એક્ઝામ લેવી એ ફરજિયાત છે અને લેશે જ તે.
એટલે કોઈએ પણ એવું વહેમમાં ન રહેવું આ વર્ષે 2021ની મે જૂનની પરીક્ષામાં કે ભાઈ પરીક્ષા કેન્સલ રહેશે. ઓકે, એટલે ફૂલ તૈયારી કરો. જ્યાં સુધી તારીખ ના આવે ત્યાં સુધી આપણી તૈયારી સતત ચાલતી જ રહે. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.